એક વડીલ ખૂબ અમીર માણસ, પણ આખો દાડ રૂપિયા 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 માટે દોડ દોડ, ખૂબ અમીર માણસ. એક દાડો એના છોકરાએ પ્રશ્ન પૂછ્યો, પપ્પા તમે આટલા બધા રૂપિયા માટે શું કામ દોડધામ કરો છો? રૂપિયાનું શું કરવાના? તો બેટા રૂપિયા તો નામ થાય આપણે. પપ્પા નામ તો બરાબર, પણ રૂપિયામાં થોડોક તમે તમારા માટે ટાઈમ કાઢો, મારે માટે ટાઈમ કાઢો, થોડો આત્માશ્રય માટે ટાઈમ કાઢીને પરમાત્માનું ભજન કરો. તો એવી વાત નહીં કરવાની, હજુ તને ખબર ન પડે તું બાળક છો. પેલો બાળક મૌન રહ્યો. 2-4 દાડા થયા અને એક દાડો કોઈ સગા સંબંધીમાંથી કોઈનું મૃત્યુ થયું, હોસ્પિટલમાં છે. ફોન આવ્યો, ફલાણા નું મૃત્યુ થયું, હવે જવું પડે એમ હતું. આને ફેક્ટરી જવાનું ઉતાવળ હતી એટલે ડોક્ટરને ફોન કરીને વારંવાર રિક્વેસ્ટ કરે, ડોક્ટર સાહેબ ડેડ બોડી ક્યારે આવવાની છે? ડોક્ટર સાહેબ ડેડ બોડી ક્યારે આવવાની છે? પેલા છોકરાને મોકો મળ્યો એટલે છોકરાને પપ્પાને પૂછ્યું, પપ્પા આપ વારે વારે ડેડ બોડી કરો છો, તે કાકાનું નામ લઈને બોલાવો ને, કે ફલાણા કાકા ક્યારે આવવાના છે? અને ત્યારે શેઠ કે હવે નામ લઈને ન બોલાવાય, હવે ડેડ બોડી જ કહેવાય. અને ત્યારે છોકરાના મોઢામાં શબ્દ નીકળ્યા, તો પપ્પા તમે એમ કહો છો આપણે નામ કમાવા માટે કરીએ, નામ કમાવા માટે કરીએ, તો પછી તમારી આંખ ખુલ્લી છે ત્યાં સુધી નામ રહેશે, પછી તમે ડેડ બોડી થઈ જશો ને. દાદા એક દાડો પપ્પા તમે ડેડ બોડી જો થઈ જવાના હોવ તો ડેડ ન થાય એવું કઈક કરી લો પપ્પા, એવું કઈક કરી લો. અને એવું એક જ છે, પરમાત્માને આરાધના કરી લો, કદી ડેડ ન થવું પડે, કદી ડેડ ન થવું પડે. તમને કહું છું ભક્તો, ભગવાનનું ભજન કરજો, આરાધના